પૌંડ્રક નામનો એક પ્રકારનો રાક્ષસ હતો કે એક રાજા કયો એક એવો વ્યક્તિ હતો કે જે પોતાની જાતને ખુદ વાસુદેવ પૌંડ્રક કહેતો, એટલે કૃષ્ણની બરાબરી ગણતો. અને એની માટે પોતે કૃષ્ણ કહે એટલે એની માટે હાથમાં સુદર્શન ચક્ર રાખે, માથાની અંદર મોરપિંગ રાખે, કમરની અંદર મોરલી રાખે. આની સિવાય એનો હગો ભાઈ કે ઈ હોતે ને એને એમ કે તારે એની પાસે હળ રાખવાનું. એટલે કૃષ્ણ ભગવાનને પાસે કેમ બલરામ હોય એની પાસે હળ હોય, એમ પૌંડ્રકનો ભાઈ હોય ને એની પાસે હોતે ને હળ હોય. એટલે બહાર બધી એમ જ સાંપડેલા. એટલે આપણે કે કેટલો મૂર્ખો માણસ છે, એટલું બધું થોડું કે ખોટું હાલે. પણ એ વાત એટલી બધી ખોટી નહોતી. એ સમયે ટેકનોલોજી વગરનો હતો, નેટ વગરનો. ત્યારે ગામડાની અંદર એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કીધું, બીજા વ્યક્તિ ત્રીજા વ્યક્તિને કીધું, આ રીતે વાત ફેલાતી. કે ખેતરમાં એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કીધું, આ રીતે વાત ફેલાતી. એટલે ક્યાંક કોઈ ખૂણે ખાસ કેવું સાંભળેલું હોય કે ભાઈ આ રામના કોઈ કૃષ્ણ નામના વ્યક્તિ છે, એની પાસે એટલી પાવર છે. આ પાવરના આધારે બધા વ્યક્તિ કૃષ્ણને ભગવાન માનવા માંડ્યા. એટલે આ જે રાજા હોય ને એને નાનપણથી કૃષ્ણની કથા સાંભળેલી, એટલે આજુબાજુના બધા વ્યક્તિને એમ કીધું હોય કે તમે જે કૃષ્ણની કથા સાંભળો છો ને કૃષ્ણ છું. ત્યારે કોઈ ઓનલાઈન કેવું કંઈ નહોતું, કોઈ વ્યક્તિ ફોટો બતાવીને કે ભાઈ આ કૃષ્ણ છે, આ ખોટો માણસ છે. એટલે બધા વ્યક્તિની રીતે છેતરી હતા. એ વ્યક્તિમાં બહુ સારો સક્સેસ હોય ગયો. એટલે પોતે કૃષ્ણની જેમ આખો પહેરવેશ રાખે, પોતાનો ભાઈ રાખે જેની પાસે હળ નહીં હોય. પછી એને સાંભળ્યું હતું કે ભાઈ રામમાં અવતારમાં રામની પાસે હનુમાન હતા, અને એ હોતે ને કળિયુગ આપણે દ્વાપર યુગની અંદર હોય. એટલે કૃષ્ણ ભગવાન પાસે હોતે ને હનુમાન છે, એટલે પોતે હોતે ને એક દૈત નામનો વાનર રાખે, અને એ હોતે ને હનુમાનની જેમ એની પાસે હોતે ને ગદા હોય, એ હોતે ને જય શ્રી રામ કરતા હોય. એટલે આ રીતે એની જે આખી નાની કડી માયા નગરી મસાઈને બેઠા હોય ને એ રીતના બેઠા હોય. પછી છેલ્લે આપણે સત્સંગમાં ત્યાં ભેગા હતા કે જે હનુમાન હોય ને દ્વૈત વાનરને સારો એવો ધબધબે હોય, અને મગજમાં ફિટ કરી દીધું હોય કે ભાઈ તારી પાસે બહુ લાંબો સમય નથી, જેટલો શક્તિ લાગે ને એટલી બચાવી લે, ખોટી માથાપટમાંથી બહાર નીકળી જાય. એટલે આવીને ને આ લોકોની જે પૌંડ્રક આખી નગરી હોય ત્યાં જ હનુમાન, અને ત્યાં જઈને આખી નગરીનો વિધ્વંસ કરી નાખે. વિધ્વંસ કરે ને જ્યારે હનુમાન પાછા વયા જાય પછી પૌંડ્રક એમ કે એણે આપણી નગરીનો વિધ્વંસ કર્યો, આપણે એની નગરીનો વિધ્વંસ કરશું. કે કૃષ્ણે હનુમાનને મોકલ્યા હતા, એટલે આપણે આપણા વાનર દ્વૈત વાનરને મોકલશું અને એ દ્વારકામાં મોકલશું, દ્વારકાનો વિધ્વંસ કરી નાખો છે. એટલે જે ઓલો જે વાનર હોય દ્વૈત વાનર એને એમ કે જા દ્વારકામાં. ત્યાં જઈને એને કે ભાઈ સાચા કૃષ્ણ છે ને એને કીધું છે કે ભાઈ ખોટું ભગવાનની એક્ટિંગ કરવાની જરૂર નથી, તમારે આખી દ્વારકાનો વિધ્વંસ કરવા આવ્યો છે. લાગે હા તમ તારે આપણે ભગવાને કીધું ખોટું ક્યાં હોય ને એમ કે દ્વૈત વાનર નીકળે જાય દ્વારકામાં એક ઘર તોડે, બીજું ઘર તોડે, નાનકડો એરિયો થોડોક તોડે. ઓલા બધા સૈનિકો હોય દ્વારકા નહીં ભેગા થઈ જાય. સામે વાનર બાહુબળી હોય, ઘણા ખરા સૈનિકનો હોતે ને ઢાળી નાખે. પછી થાય એવું ને વાત પૂગતા વાર ક્યાં લાગે, એટલે વાત ફરતે કૃષ્ણના કાને પૂગે કે આ રીતનો વાનર આવ્યો છે ને ધમાચકડી મચાવે છે. એટલે કૃષ્ણ ભગવાન કહેતો હાલો આપણે તો આપણે નગરીની સુરક્ષા કરવા જવાનું થાય. તો બલરામ બાજુમાં ઊભો હોય એ કે ભાઈ હવે નાની વસ્તુ હાટું તારે ક્યાં જવાની જરૂર છે, તમે તારે હું જાઉં છું ત્યાં જઈને આગળ આવીને ઢાળી દો, સફાઈ બોલાવી દો. એટલે કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં. એટલે પછી બલરામ ત્યાં જઈને એને યુદ્ધ કરે. એટલે શરૂઆતમાં જે નોર્મલ જે શસ્ત્રોના યુદ્ધ હોય ને એમાં તો ઓલા લોકો સામે બરાબરી કરી નાખે. પણ જ્યારે બલરામ એનો હળ ઉપાડે ને પછી સામે વાનર હાલે નહીં, અને એક જ હળ માથે મૂકે તો ઓલો જે વાનર હોય નીચે પડી જાય ને એક જ એવું કહેવાય છે કે એક મુષ્ટિકનો પ્રહાર. એટલે આપણે એ બહુ જૂના શબ્દો કે અત્યારની હાદી ભાષામાં ખાલી ઢીકો મરે ને તો ન્યા જેને રામ નામ સત્ય થઈ જાય. ઓલો વાનર હોય ને પ્રાણ ન્યા છૂટી જાય. પછી જે ઓલા બધા સૈનિકો એને એમ કે ભાઈ આ જે વાનર છે ને અને પાછા તમારા રાજા પાસે લઈ જાવ, એના જે બીજી શક્તિ હતી મેઘ શક્તિ વહી ગઈ. એટલે પૌંડ્રક પાસે જે વાનર હોય એ લઈને ત્યાં લઈને જાય. આજુબાજુના પાસે એના જે મિત્ર મંડળ હોય ને એમ કે ભગવાન આપણે બહુ ખોટું થઈ ગયું, આપણે યુદ્ધમાં એક વાનરને મોકલ્યો તો એ રામ મોકલીએ કે આપણે ન મોકલે. એ લોકો એવું કરીએ કે ભાઈ લંકાની અંદર એક હનુમાનને મોકલ્યા હતા એનું કામ કરી નાખો, આપણાથી એવું ન થાય. આપણે કામ કરો, બીજા બધા રાક્ષસો જે ભૂલ કરી હતી ને આપણે કરવી જ નથી. બધા રાક્ષસો કેવી ભૂલ કરી હતી, જો કંસ હોતે ને એ ભૂલ કરી હતી, એક રાક્ષસને મોકલતા હતા કૃષ્ણ પર. એટલે કૃષ્ણ એને ઓલા નથી કહેતા બેહલાવી ફૂસલાવીને માયાથી વ્યક્તિને રહી દે. આપણે કાંઈ નથી કરવું, આપણે એક જ યારે બધી શક્તિ ભેગી કરી અને સીધું ડાયરેક્ટ જ યુદ્ધ કરવા જવાનું ને સામે કૃષ્ણ હોય એનો અંત કરી દેવાનો, એટલે તમે એક જ થઈ જાઓ. એટલે કે આ વાત બરોબર છે. એટલે પોતે તૈયાર થયા, બધે શસ્ત્રો તૈયાર કરીને પોતાના જે ભાઈ હોય એને કે તમારો હળ તૈયાર કરો. એની છે કાશી નગરી આજુબાજુની નીકળતા હતું એના મિત્ર મંડળ એને એમ કે તમે તમારી રીતે સૈનિકો તૈયાર કરો, અને આખી સેના તૈયાર કરીને જાય દ્વારકા પાસે ચડાઈ કરવા જાય. એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડે કે અમે યુદ્ધ કરવા આ લોકો પૂગી ગયા છે છેલ્લે સુધી. એટલે છેલ્લે સુધી પછી એ દ્વારકાની જે આખી સેના હોય છે યાદવો કે એ યુદ્ધમાં સામે આવે. અને છેલ્લી વખત કૃષ્ણ હોતે ને પૌંડ્રકને કે જો ભાઈ છેલ્લો રસ્તો છે, તને સમજાવીને કહું છું કે આ બધી ખોટી મોહ માયામાં એમાં કોઈ બે વ્યક્તિ તને પૂજે કે ન પૂજે એની વાહે બહુ રહ્યા જેવું છે નહીં. ખાલી તું તારા મનને જાણ, તારા જે આત્મા છે ને આને ઓળખ, એટલે હકીકત તું પરમાત્મા છો. પણ આ રીતે નહીં, તું શરીરને પરમાત્મા માનશો. આને વાત જ્યારે સતયુગની જ્યારે વાત હતી ત્યારે પ્રહલાદ આ જ વાત એની પિતાને કહેતા કે તમે હકીકત ભગવાન છો. જે હિરણ્યકશિપુ પોતાને કહેતા પણ તમે જે શરીરને ભગવાન માનો છે ને આ ખોટું છે. એટલે કૃષ્ણ ભગવાન એમ હોતું ને કે શરીર થકી તું પોતાની જાતનું હોતું ને ભગવાન નથી માનતા. કે જેવી રીતે ગીતા જ્ઞાનની અંદર એમ કે અગ્નિ મને બાળી નથી શકતી, વાયુ મને હૂકવી નથી શકતા, જળ છે મને પલાળી નથી શકતા. અને ખાલી ઘડીક પેલા આગળ વાત નહોતા કરતા, કાકા કહેતા હતા કે ઘનમામા એમ કહેતા હતા કે ભાઈ ખાલી એક તીરના આધારે કૃષ્ણ ભગવાન શાનો અંત થઈ ગયો.
તો જે ગીતાની અંદર વાત કરી હતી એ ખોટી હતી, કે જે કૃષ્ણનો હકીકત અંતથી ખોટી હતી, એ બે વાત સાચી હતી. બે વાત એ રીતે સાચી હતી કે કૃષ્ણ ભગવાન જ્યારે ગીતાની અંદર કહેતા કે ભાઈ અગ્નિ મને બાળી નથી શકતી, વાયુ મને હૂંકવી નથી શકતા, પાણી અમને જે છે એ ભીના નથી કરી શકતા, એ એના આત્માની વાત કરતા હતા. જે શરીર છે એ તો અત્યાર સુધી એક પરમાત્માનું નથી ટેક્યું, કે તો તારું હોતું ને શરીર તો ટકવાનું જ નથી. જે તારા અત્યારે વખાણ કરવાળા આજુબાજુ 2-5 પછી વ્યક્તિ છે એ નથી ટકવાના. તો તું ખોટી જે મહેનત કરશો એની બદલે ભક્તિની અંદર વસ્તુ લગાડ, જે સારા કર્મ છે એની અંદર લગાડ, તો તારું વસ્તુ સારું થાય, તારો જે રસ્તો છે સારો થાય. એટલે પોંડા કેમ કે જો મોટી મોટી વાતો તો બધા કરીએ કે, કારણ કે પોતે જ કરતો હોય ને એને મોટી વાતો જ કરી હોય, એની જે કંઈ કામ તો કર્યું નહીં કે મોટી મોટી વાતો તો બધું કરી હોય. તેવડો ને તો યુદ્ધ કરીને બતાવે. કૃષ્ણ ભગવાન કે સારું હાલો ને, આપણે તો કેવું સામેવાળો વ્યક્તિ જી વરદાનમાં માગે ને તથાસ્તુ, તારી યુદ્ધ જોતું છે, તારી માટે યુદ્ધ તથાસ્તુ. એમ ઓલા વ્યક્તિ યુદ્ધ કરવાનું ચાલુ કરે, અમે કૃષ્ણ ભગવાન એને એમ યુદ્ધ કરવાનું ચાલુ કરે, એટલે ઓલાને એક અસ્ત્ર શસ્ત્ર કાંઈ ન આવે. પછી છેલ્લે એમ લાગે ને કે હવે કે ભેગું નથી થાય, એટલે એની બાજુમાં જ એના ભાઈ હોય એને એમ કે હું તો મારી રીતે યુદ્ધ કરું છું, તમે હોતે ને તમારી રીતે યુદ્ધ કરો. આમ થોડું એટલે યુદ્ધની અંદર આપણે એક જ સેના પૂરી થાય, તમે તમારું હળ કાઢો. એટલે એ લોકો એનું હળ કાઢે, અમે બલરામ હોય એના હળનો ઉપયોગ કરે, અમે તો આનો અંત ન્યાય જ કરી નાખે, એટલે ન્યાયના શરીર શાંત થઈ જાય. એટલે પોંડકનો ભાઈ હોય એનું ન્યાય અંત થઈ જાય. પછી પોંડક નક્કી કરે કે હવે આપણે સુદર્શન સિવાય કોઈ આપણને બચાવી ન કરે. સંકલ્પ શક્તિથી સુદર્શન પ્રગટ કરે, સુદર્શનનો છૂટો ઘા કરે. આમાં કૃષ્ણ ભગવાન એનું સુદર્શન ના ઘા કરે. એમાં તો કેવું હોય પોંડકનું પછી અમે કરીએ ને એનું જે મસ્તક હોય એ કપાઈ જાય, અને પોંડકનો ન્યાય અંત થઈ જાય. એની સિવાય જે કાશી નરેશ આવ્યો હોય એનો હોતે ન્યાય અંત થઈ જાય. સરળ જેટલા ત્યાં રાક્ષસો યુદ્ધની અંદર હોય બધાનો અંત થઈ જાય. અને બધા સૈનિકોને એમ કહી જાય કે તમે લોકો પોતપોતાના જે સૈન્ય બળ છે આ લઈને પાછા વયા જાઓ, અને અમારા તમારા જેટલા રાજ્ય હતા એમાંથી એકે રાજ્ય નથી જોતા. નકર લીગલી એવું હોય કે પોંડરક નગરીના રાજા જે હોય ને લીગલી કૃષ્ણ કહેવાય, પણ જે એનું મસ્તક હોય, જે મુકુટ હોય, જે તલવાર હોય, બધું સૈન્યપતિને કહીને એમ કે તમે પાછું લઈ જાઓ. ન્યા જઈને જે એના જે મામા કે એવા કોઈ વ્યક્તિ બતાવે, કે એના જે કાકાની લોકો બતાવે કે જેને એના સમયની અંદર એવું બતાવે કે એને અંદર પૂરી રાખ્યા હોય, જે એવું કહેવાય છે કે જેલ જે કાળાગ્રહ હતા એની અંદર પૂરીને રાખ્યા હોય, એને બહાર કાઢે અને એને એમ કે આજથી તમે પોંડક નગરીના રાજા તમે. એટલે ઓલા વ્યક્તિ એમ કે તો આ રાજ્યની અંદર રાજા બનવું બહુ બરોબર નથી લાગતું. આ વ્યક્તિ નકરી આ ઓલા નથી કહેતા કે આજુબાજુનું બધું વાતાવરણ આખું કૃષ્ણ કૃષ્ણ જેવું કરી નાખ્યું, એનું સિંહાસન હોય ને તે હોતે મોર પંખ જેવું ભાયડા સિંહાસન રાખ્યું. એ કે આવી રીતે જિંદગી જીવી છે, આવા રાજ્યની અંદર રાજપાટે કેમ ગયું. એટલે કૃષ્ણ ભગવાન આવીને એમ કે જે વસ્તુ ઊંધી થઈ હોય ને એને હરખી કરવામાં જ મહેનત હોય. એટલે તો તને કહે છે કે તું રાજા બન, તારી અંદર બધી કળા છે. આખો જે રાજ્ય છે ને એને પાછા હરખા રસ્તે લઈ જાય, એટલે ત્યાંથી જે રાજા હોય હરખી રસ્તે લઈ જાય. થાય એવું છે પોંડરક નગરી હોય ને તો વ્યવસ્થિત થઈ જાય, કારણ કે એની વાહે કોઈ વંશ ન હોય. જેના કાકા કે એ બતાવી નહીં પાછા રાજ્યની અંદર એની પહેલેથી વ્યવસ્થિત વ્યક્તિ, એટલે એનું રાજ્ય વ્યવસ્થિત હાલે. પણ કાશી નગરીની અંદર જે યુવરાજ બેઠો છે, જે પોંડરકના મિત્રનો છોકરો, એને ખબર પડે કે આપણો પિતાનો અંત થઈ ગયો છે, અને સૈનિકો એવા છે ને પિતાનું મુકટ અને તલવાર દઈને એવા છે કે રાજ્ય જે છે ને એ તારું જ છે, અમારે કોઈ વસ્તુ નથી હોતી, ખાલી પાછો સામે યુદ્ધ કરવા નહીં. અને આને ઓલા નથી કહેતા કે લોહી કરાવે લટકાય એમ એ રીતનું કે ચડતું લોહી હોય જોવાની હોય. એટલે એમ કે એમ થોડું હાલે, આપણે પિતાનો વધ કરી નાખો ને પાછું આપણા જ રાજ્યની અંદર આવીને એમ કે ભાઈ તારું રાજ્ય તને દાનમાં આપ્યું, આવું આપણે કંઈ નથી કરવું. બધા સૈનિકોને ભેગા કરે, મંત્રીમંડળોને ભેગા કરે કે આપણે કૃષ્ણનો અંત કરવો છે. એટલે એના આજુબાજુમાં જેટલા વ્યક્તિ હોય સારા નબળા બધા વ્યક્તિ એક જ સલાહ આપે, જો ભાઈ બધું કરે, કૃષ્ણ સામે યુદ્ધ ન કરે. અમને એટલા સમયમાં એ તો ખબર પડી કે એની સામે યુદ્ધ કર્યા જેવું છે એની. અને આ વાત જેવી તેવી નથી કે ખુદ આપણે હસ્તિનાપુરની અંદર શકુની હોય ને એ હોતી ને એક વખત એમ કહેતો ખરા કે વિશ્વમાં બધે સામું યુદ્ધ કરે, કૃષ્ણ સામું યુદ્ધ ન કરે. એની સામું એક રીતે આપણે ન ભૂલીએ લઈને વાત બધા સલાહકારો કે. એટલે જે યુવરાજ હોય ને એમ કે જો ભલે મારી હાથમાં તાજે તારું રાજ્ય એવું છે, તમે મને નાનો સમજો છો, તમને એમ લાગતું યુદ્ધ ન કરે તો આપણે માયાથી વ્યક્તિને હરાવીએ. એટલે ઓલા લોકો તો હોતે જ સલાહ દે કે એ વસ્તુ હોતે કર્યા જેવી નથી, તો હોતે તમારી ઈચ્છા. એટલે સમયની અંદર એ એક એવી પ્રખર એવી વિદ્યા બતાવે જેને કૃત્યા નામની વિદ્યા કહેવાય. એ વિદ્યાનું આખું એવું નીતિ નિયમ હોય કે યજ્ઞ કરે, યજ્ઞની અંદરથી કૃત્ય ઉત્પન્ન કરે. કૃત્ય એટલે પ્રકારની એવી નારી હોય કે નારીની અંદર બહુ બધી માયાવી વિદ્યા હોય, અને જેવી પ્રગટ થાય ને એટલે એને ટાર્ગેટ દેવાનું. એટલે અત્યારની સિસ્ટમની અંદર આપણે નથી મિસાઇલો હોતી એ રીતે એને ટાર્ગેટ દેવાનું હોય કે આ એક વ્યક્તિને મારીને પાછું વિયાવાનું. એટલે કૃત્ય ત્યાં જાય ને વ્યક્તિને મારીને પાછી વિયાવે. પણ એમાં એવો નિયમ હોય, જો એ કૃત્ય સામેવાળા વ્યક્તિને મારવામાં અસફળ જાય તો પાછો એનાને મારી નાખે. અને એવું નથી ખાલી કૃષ્ણ અવતારની અંદર જ હોતેના વિદ્યા આવેલી છે. આપણે જે જૂના સમયની અંદર ઘડીક પહેલાં પ્રહલાદની અંદર વાત કરતા ત્યારે હોતેને એવું બતાવે કે એ સમયની અંદર પ્રહલાદને જે પિતા બતાવે હિરણ્યકશિપુ, એના ગુરુ બતાવે કે જે દાનવોના જે ગુરુ હોય શુક્રાચાર્ય, એના છોકરાએ આ વિદ્યાનો ઉપયોગ કર્યો હોય પ્રહલાદને મારવા માટે. પણ ઓલા લોકો વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રના આધારે પ્રહલાદ આખો સુરક્ષિત રહી ગયો, એટલે એ કૃત્યના આધારે ઓલા બે બાળકો મરી ગયા હોય. એટલે આમાં એ રીતનું થાય, જે કૃત્ય હોય આખી પ્રગટ થાય. અને કૃષ્ણ ભગવાનને મારવાનો ઉદ્દેશ્ય હોય એટલે કૃત્યને કૃષ્ણને મારવા જાય, પણ સામે જે કૃષ્ણ ભગવાન હોય એનું સુદર્શન ચક્ર છૂટું મૂકે અને કૃત્યનો અહીંયા અંત કરી નાખે ન્યાયને,
અને એમ કે ઓલા વ્યક્તિનું હોતે ને મારાનું પાપ તારે નથી લેવું, અમે અમારી રીતે જ કરી નાખીએ. સુદર્શન ચક્રને એવું છૂટ આપે કે અહીંથી જા કૃત્યનો અંત કરી નાખ, અને સામે જઈને અને ત્યાં સામે જે વ્યક્તિ બેઠો છે ને એ વ્યક્તિનું હોતે ને ધડમાંથી મસ્તક નોખું કરીને પછી જ પાછું આવે. એટલે એ લોકો પાસે એટલી બહુ સારી એવી મિસાઇલ એ પ્રકારની બતાવે કે ખુદ દ્વારકાથી કાશી સુધી ત્યાંથી સુદર્શન જાય, કૃત્યનો અંત કરી નાખે, ઓલા વ્યક્તિનું શરીરમાંથી મસ્તક નોખું કરે અને પાછું બી આવે પોતે કૃષ્ણ ભગવાન. ત્યાંથી જે હકીકત જે પૌંડરકની જે આખી કથા બતાવે એનો ત્યાંથી અંત થાય. પછી જેવો પૌંડરકનો અંત થાય એટલે જે હનુમાન હોય પાછા કૃષ્ણ ભગવાનને મનની દ્રષ્ટિથી આરાધના કરે કે હવે બીજું કોઈ કામ, કારણ કે પહેલા સમય એવો બતાવે કે પૌંડરકનું અભિમાન તોડવા માટેની એક નાનું તો નથી કહેતા વોર્નિંગ દેવાની હોય, વોર્નિંગ દેવા માટે તમે મને મોકલો તો હવે એની સિવાય બીજું કંઈ કરવાનું છે કે આ બીજું એક કરવાનું છે, પણ એની માટે તારે ક્યાં નથી જવાનું, તારી પાસે વ્યક્તિ આવશે એટલે એનું કર્મ થાય. જે રૂક્ષ્મણી હોય ને એ એમ કે શું એવું કામ છે, વ્યક્તિને શું કરવાનું છે, કોણ એની પાસે જાય, તમે કંઈક તો કહો. એ કે એમાં એવું છે એ વ્યક્તિ આપણે કંઈ કરવાનું નથી, મારે જે કરવાનું હતું ને મેં કરી નાખ્યું. એ કે શું કરે એવું કે હમણાં થોડાક દિવસો પહેલાં સાંભળ્યું નહોતું કે જે ઇન્દ્રપ્રસ્થ હતા ત્યાંથી સૈનિકો અને દૂત આવ્યા હતા, એ સમાચાર એમ નથી કે હવે ઇન્દ્રપ્રસ્થમાંથી દૂત નહીં આવ્યા હતા. એ કે તો એની ભેગું મેં એક સારું એવું પુષ્પ મોકલ્યું છે, કમળનું પુષ્પ મોકલ્યું છે. એ કે હા, ને એક પ્રકારનું એવું કહેવાય છે કે એક આખો ગંધમાદન નામનો પર્વત બતાવે અને પર્વત ઉપર એ કમળના પુષ્પ ખીલે. એ કે હા, એ કમળનું જે પુષ્પ હતું ને પુષ્પ આપેલું છે અને એવું કીધું છે કે પુષ્પ દ્રૌપદીને જઈને દેજો. ઓલા કે વાંધો ને, પછી જે ઓલા વ્યક્તિ આવીને દ્રૌપદીને પુષ્પ આપે અને એની જે સુગંધ હોય એનાથી દ્રૌપદી બહુ ખુશ થઈ જાય. પછી સુગંધે જે સમય આવે ત્યારે કમળ તો એવું છે એ કરમાઈ જવાનું છે, એટલે કરમાઈ જાય ને એના જે પતિ હોય 5 પાંડવ હતા એને એમ કે મારે પુષ્પ પાછું જોતું છે, હજી આવું પુષ્પ જોતું. કૃષ્ણ જેવી રીતે મને પુષ્પ આવ્યું ને એવું તમે ક્યાંકથી લઈ આવો. ઓલા લોકો અંદરો અંદર વાતું કરે ભાઈ કોણ લેવા જાય, એટલે પછી ગુપ્તચરો પાસેથી જાણે કે ક્યાં આ પુષ્પ નીકળે છે. એટલે ઓલા લોકો એમ કે ગંધમાદન પર્વત ઉપર આવે છે કે ત્યાં જાય. એટલે એ સમયની અંદર ભીમ એમ કે વાંધો નહીં, પુષ્પ લેવાનું હોય ને તો હું લેતો. એટલે ભીમ ત્યાંથી નીકળે. અને સમયની અંદર એવું કહેવાય છે કે ભીમ પાસે નાનપણથી બહુ બધું બાહુબળ હોય, અને એમાં એવું થયું હોય કે જ્યારે દુર્યોધને એને વિષ પીવરાવેલું હોય ઇતિહાસની અંદર, જ્યારે નાનકડા છોકરા હોય ત્યારે વિષ પીવરાવીને એને બાજુની જે નદી હોય ને એની અંદર ડૂબાડી દીધો હોય, નાનકડો તો હોય ને ત્યારે. પછી જ્યારે ડૂબી ગયો હોય ને ત્યારે તરતો એ ઊંડો નાગ દેવતાનો આખો લોક બતાવે, લોકની અંદર ભીમ વયો ગયો અને ત્યાંથી એને અમુક પ્રકારનું એવું પાન કરાવેલું હોય, જે નાગમણીમાંથી અમુક પાન નીકળેલું હોય એ કરાવેલું હોય, અને એનું એક એક બૂંદ અમુક સહસ્ત્ર હાથીઓની બરાબર એને બાહુબળ પૂરું પાડેલું હોય. અને જ્યારે બહુ મોટું પાન કરીને બહાર નીકળ્યો હોય ને ત્યારથી ભીમની અંદર સહસ્ત્ર હાથીઓનું બાહુબળ એના હાથમાં હોય, ત્યારથી વરદાનની દ્રષ્ટિએ હોય એટલું બાહુબળ હોય. અને એની સિવાય મોટા નાના મોટા 2-3 યુદ્ધ જીતેલા, એટલે ભાઈને એવું હોય હાલો જાય ને તો હોતે ઓલા ન બતાવે કે બાજુમાં પર્વત કે નાની કડમથી વૃક્ષ આવે ને તો તેને સાઈડમાંથી નહીં હાલો, વૃક્ષને તોડીને સાઈડમાં મૂકી દેવા, પછી પોતા લાવવાનું પાછું હેલો જઈને ભાઈ વાતો કરતો જાય, અરે એ તો આપણે સહી એટલે રસ્તો સારો કરીએ છીએ, બાકી એવું કંઈ નથી. બીજા વ્યક્તિ હેલા જાય તેને કેટલો કષ્ટ થાય, એટલે આમ હેલો જઈને પાવર કરતો જાય, જ્યાં હેલો જાય મોટો તો પાણ આવે તો પાણ ઉપડે ને ઝાડમાં ઘા કરે એટલે મેલો જાય. એમ કરતાં જે પર્વતની ટોચ હોય ને ત્યાં ટોચ પાસે પૂગા ન હોય ને એટલે એવું હોય છે. આખું જે તળાવ હોય ને એ તળાવ એ સમયની અંદર ગંધર્વોને હોપેલું હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે એટલે ગંધર્વોને હોપેલું, એટલે એ લોકોની સુરક્ષા કરવાની. ઓલા લોકો રૂપ પરિવર્તન કરીને અને ભીમ પાસે જઈને એમ કે ભાઈ તો જ્યાંથી આવે ત્યાંથી પાછો વયો જાય. ઓલા લોકો 2 હાથને ત્રીજું માથું જોડીને પહેલાં તેમ કે તમે કોણ છો, તમે તમારો પરિચય આપો. એટલે ઓલા એમ કે અમે ગંધર્વ છીએ, આ જગ્યાને અમે સુરક્ષા કરીએ છીએ. એટલે કે તમે કયા કામ માટે છે કે અમે પુષ્પ લેવા આવ્યા છીએ, કે ભાઈ પુષ્પ નહીં મળે અહીંથી પાછો વયો જાય. આ કે હું પાછો નહીં જાઉં, મારે હાલતું ને તો આખે આખું તળાવ જાય એને નીકળી જાવ માણસ છું, એટલે તમારાથી તેવડે ને તો મને રોકીને બતાવો. ઓલા લોકો યુદ્ધ કરે, હકીકત ભીમનું બાહુબળ એટલું પ્રખર બતાવે કે ઓલા લોકોની જેટલી માયા હોય ને એકેય માયા ન આવે, અને ઓલા લોકો હરાવી દે. પછી ત્યાંથી આગળ નીકળતા એવું થાય કે ત્યાં એક વાનર બેઠો હોય એટલે ભીમ હોય ને જોવે ને એમ જોવે કે ભાઈ વૃદ્ધ જેવું વાનર છે, અને એમ કે ભાઈ વાનર મારે તમે છે ને અહીંથી સાઈડમાંથી આગળ આવે. વાનર ત્યાં બેઠો એમ કે જો ભાઈ રામનું નામ લેવાય, ખોટી બહુ માથાકૂટમાં ન પડે. એટલે ઓલા કે હું રામનું નામ જ લઉં છું ને, તમને રામનું નામ લઈને કહું છું કે અહીંથી આગળ આવે. આ કે ભાઈ રામનું નામ લેવા, ખોટી માથાકૂટ ન કરી, કે અહીંથી જાઉં છું કે પૂછડું પકડી નાખી ઘા કરીને નાગો નાખી દે. કે ભાઈ તારી અંદર કેટલું બાહુબળ, તું પૂછડું પકડીને મને ઘા કરી, કે કામ કર ને તું પૂછડું પકડીને તને એવું લાગતું હોય તો ખાલી હલાવીને બતાવે. એટલે ભીમની અંદર હોય ને એટલી શક્તિ લગાડી જાય. પહેલાં તો ઓલા નાના છોકરા ન કરે, મેં હાથ લઈને પૂછડું હલાવવા ટ્રાય કરે, હલે એને પછી એક હાથમાં જેટલું હોય એટલું જોર લગાડે. એટલે વાનર હોય ને બેઠા એમ કે ભાઈ એક હાથે નહીં થાય, 2 હાથ લગાડે, 2 હાથે જોર કરે. એટલે 2 હાથેથી જોર કરીને ને ઓલા ચક્કર જો આવવા મળે ને પછી એને બુદ્ધિ ઠેકાણે. પછી કે કાંઈ કામ તેમ થાય છે, કયો તો તમે કોણ છો. એટલે ત્યારે એમ કે ભાઈ તું મને ઓળખી ન હોય, આપણે ભાઈ જ થાય. કે કઈ રીતે, કે જો તું હોતે વાયુદેવનો પુત્ર કહેવાય. હકીકત જે આપણે પાંડવોના જ્યારે જન્મ થયા હોય ને
ત્યારે એ સમયની અંદર એવું બતાવે છે કે જે કુંતી માતા હોય ને એને વરદાન આપેલું એ સમયની અંદર જે ઋષિમુનિ બતાવ્યું લોકોએ કે એ દુર્વાસા ઋષિ બધા એને વરદાન આપેલું કે જ્યારે ધારે ને ત્યારે સ્વર્ગલોકમાંથી કોઈ પણ દેવતાઓને બોલાવી અને દેવતા વરદાનમાં એક બાળક દેતા ગયા હોય. પાંચે પાંચ પાંડવોનો જન્મ એ રીતે જ બતાવે કે જેમ કે અર્જુનનો જન્મ હોય તો ઇન્દ્રએ કરેલો હોય, પછી જે આપણે યુધિષ્ઠિર બતાવે એનો જન્મ એ સમયની અંદર એવું બતાવે કે ધર્મરાજ કરેલો હોય, પછી એની સિવાય જે આ મેન ભીમ બતાવે એનો જન્મ વાયુ દેવતાએ કરેલો હોય. એટલે કે તું હોતન પવન પુત્ર છો ને હું હોતન પવન પુત્ર હનુમાન જ છું. એટલે જે બાહુબળ છે ને એમાં આપણે એક બેની બરાબરી ન કરી શકીએ. એટલે એ એવું કે તો પછી તારે જે કામ કરો ને કામ કરી લે, પણ જે બાહુબળ છે ને બાહુબળનું અભિમાન મૂકી દે. ત્યાંથી જે ભીમનું અભિમાન હોય ને એ રીતમાં હનુમાન હોય ને અભિમાન તોડે. પછી જે પુષ્પ હોય પુષ્પ લઈને નીકળે અને ત્યાંથી જે નીકળે પાછા એ સમયની અંદર ઇન્દ્રપ્રસ્થ નગરી બતાવે ત્યાં પાછા મૂકે. એટલે પાછા જે હનુમાન હોય એ વાત કરે છે. કૃષ્ણ ભગવાન એને એમ કે હવે બીજું કંઈ કામ છે, બીજા કોઈને ઓલો નથી કહેતો કોઈની બુદ્ધિ ઠેકાણે લાવી છે, પણ એ લોકો સારા શબ્દ વાપરે કે ભાઈ કોઈનું અભિમાન તોડવું છે તો એ રીતના વાત કરે. એટલે ત્યાંથી કૃષ્ણ ભગવાન એમ કે આપણે હજી અમુક કામ કરવાના છે, પણ જે કંઈ કામ કરવાના છે આપણે આવનારા સત્સંગની અંદર વાત કરીશું કે બીજા કયા વ્યક્તિનું કઈ રીતનું અભિમાનની લોકો વાત કરતા. અને ઓલા નથી કહેતા એમ જ્યારે એમ થાય કંઈ કરી છૂટું છે ત્યારે ગુરુના કયા મારી મનને નામના સ્મરણને લગાડજો. બોલો સદગુરુદેવની જય.